હાથ જોડો. જો કે આવા ગુરુ ભગવાન મળ્યા છે, કોઈ પણ આત્યંતિક પગલું ભરતા પહેલા એકવાર એમને મળવાનું, સલાહ લેવાની, એ પેલા ભરવાનું નહીં. અને પછી એમને કીધું કે આત્યંતિક પગલું એટલે કે 3 વસ્તુ સમજાવું છું. એક, પહેલા નંબરમાં મા બાપથી છૂટા પડવાનું. હા, ઘર નાનું છે, હવે બ્રેકઅપ ફેમિલીનો સમય છે, હવે 2 રૂમ છે, 3 ભાઈઓ છીએ, 2 ભાઈઓ અલગ અલગ ફ્લેટમાં જવાનું છે. વ્યવસ્થાના ભાગરૂપે બાજુબાજુમાં ફ્લેટ, નજીકમાં ફ્લેટ લઈ અને તમે અલગ થાવ જુદું, પણ આ રાતોરાત ઝઘડીને જે છૂટા પડવાનું થાય, બિલકુલ નહીં. હવે રહેવું નથી સાથે, હવે એક દિવસ પણ નહીં. એવી રીતે જે છૂટા પડવાનું થાય રાતોરાત, અચાનક, ડ્યુ ટુ સમ ડિસ્પ્યુટ, એવું જે થાય ને, એવું જ્યારે પણ ફેમિલીથી છૂટા પડવાનું થાય, વડીલથી, મા બાપથી, એકવાર આજે નહીં 10-20 વર્ષે પણ મળજો. જિંદગી તમારી શરૂ થવાની છે, 10-20 વર્ષે આવશે, એકવાર મળજો અને એમની સલાહ લેજો, એમને પૂછીને પછી કરજો. બીજું, કોઈ પણ વખત, આજે તમારા નથી, 5-7 વર્ષ પછી તમારા લગ્ન થશે, કોઈક વખત છૂટા પડવાનો ડિસિઝન લેવાનું આવે, વિચાર પણ આવ્યો ને, એકવાર સીધા ડિવોર્સ પેપર પર સાઇન ન કરતા એમની સલાહ લેજો. ક્યાંય બીજે જાઓ કે ન જાઓ, એમની પાસે જજો બંને અને પૂછજો કે સાહેબ આવું આવું થયેલું, હવે અમારે છૂટા પડવું છે, હવે અમારી પાસે સમય નથી સાહેબ, અમે આમ કરવા માંગીએ છીએ. એકવાર એમને કન્સલ્ટ કરજો. અને ત્રીજું, કે શરીરને, આત્માને છૂટા પાડી દેવા હોય, જિંદગી પૂરી કરી નાખવાનો વિચાર આવી જાય કે હવે જિંદગી જ ખતમ કરી નાખવી છે, ઉપર અગાસીમાં ચડવાનું, પંખા પર લટકવાનું, કંઈક ખાઈ જવાનું, ગળી જવાનું, કંઈ પણ એવો વિચાર આવે, અને આવો જ્યારે વિચાર આવે ત્યારે એક વખત એમને મળજો. આ 3માંથી કોઈ પણ આત્યંતિક સ્ટેપ તમે ભરો તો આ 3માંથી એકે સ્ટેપ ભરતા પહેલા કમ્પલસરી એમને મળવાનું. ત્યાં સુધી વેટ, ત્યાં સુધી કશું પગલું ભરવાનું નહીં. આ બધા નિયમ લઈ લો. આજે એમણે નિયમ આપ્યો. મને 2 જણા 6 મહિનામાં મળ્યા હતા, 2 જ જણા. એ પછી આજ સુધી કોઈ નથી મળ્યા, પણ એ 2 જણા મને 6 જ મહિનામાં મળ્યા હતા. જે છોકરો રેલવે ટ્રેક પર પહોંચી ગયેલો, ત્યાં પહોંચ્યા પછી એને યાદ આવ્યું કે મેં કુમારપળભાઈના હાથે નિયમ લીધેલો, અને હું મરી જાઉં તો પણ કુમારપળભાઈના હાથે લીધેલો નિયમ તો નહીં જ તોડું, કારણ કે બહુ માન હતું એ વ્યક્તિ પ્રત્યે. ત્યાંથી એણે તરત એના ભાઈને ફોન કર્યો કે મારો મોબાઈલ